હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજનો આપણો વિડીયો ઇન્ટ્રોડક્શન ટુ આઈટી સિસ્ટમ્સના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન રિગાર્ડિંગ છે. તો ઘણા બધા છોકરાઓએ રિક્વેસ્ટ કરી હતી કે સર આઈઆઈટી એટલે કે ઇન્ફોર્મેશન ટુ આઈટી સિસ્ટમ્સના આઈએમપી ક્વેશ્ચન મને આપો. તો ફરી એકવાર તમને કહી દઉં કે થોડોક ટાઈમ હું લીધો છે, એના માટે એપોલોજી છે થોડી. પણ સાચું કહું તો આ વિડીયો બનાવવા માટે મને થોડીક મહેનત લાગી છે, કે જેવી રીતે હું પાયથન પ્રોગ્રામિંગમાં બી તમને કીધું હતું કે એના આઈએમપી ક્વેશ્ચન મારી પાસે તૈયાર હતા નહીં, એટલે મારે થોડું એનાલિસિસ કરવું પડ્યું. લાસ્ટ યરના ક્વેશ્ચન પેપર જોયા, આ વખતે ક્વેશ્ચન પેપરમાં કઈ રીતના ક્વેશ્ચન આવી શકે છે, એ બધું એનાલિસિસ કર્યા બાદ આજનો આ વિડીયો હું તમારી માટે બનાવવા જઈ રહ્યો છું. બરાબર, તો થોડીક મહેનત હું તમારા માટે કરું છું, તો તમારે બી થોડોક સપોર્ટ કરવાનો છે મને. બરાબર, મેક્સિમમ શેર કરવાનો છે વિડીયો. કે આ પ્લેટફોર્મ પર હું એટલે જ આવ્યો છું કે જે લોકોને જરૂર છે, કે જે લોકો પાસે આઈએમપી ક્વેશ્ચન નથી, કે કોઈ ટીચર અવેલેબલ નથી, કે જે લોકો કોચિંગ નથી કરી શકતા, કે કોલેજમાં બી ટીચિંગનો પ્રોબ્લેમ છે, તો એમના માટે આ પ્લેટફોર્મ પર આવ્યો છું. અધરવાઇઝ મારા ખુદના કોચિંગ ક્લાસીસ ચાલે છે, હું ત્યાં ઓફલાઈન તો હું ભણાવી રહ્યો છું. પણ હું ચાહું છું કે મેક્સિમમ છોકરાઓ મારા થકી પાસ થઈ જાય એક્ઝામમાં, સારા એન્જિનિયર બને. તો એટલી જ મારી કોશિશ છે, તો તમે મને સપોર્ટ કરતા રહેજો. તો આજના વિડીયોની અંદર આઈટી સિસ્ટમ્સ માટેના આઈએમપી ક્વેશ્ચન લીધા છે, અને તમે જોયું હોય કે ના હોય, પણ તમને કહી દઉં કે આઈટી સિસ્ટમનું જે પેપર હોય છે, એ પેપરની અંદર 90% ઉપર તો થિયરી જ આવતી હોય. બરાબર, પ્રોગ્રામ તો આઈ થિંક 1 કે 2 આવતા હોય તો ઠીક છે. અધરવાઇઝ તમારી થિયરી આવતી હોય તો મોસ્ટલી કઈ થિયરી તમને કામની છે, કઈ થિયરી પૂછાવાની છે, કઈ 3 માર્કમાં આવશે, 4 માર્કમાં આવશે, 7 માર્કમાં આવશે, એ બધી વસ્તુ આપણે આ વિડીયોની અંદર જોઈ લઈશું. બરાબર, તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. કોઈ બી વસ્તુ સ્કીપ ના થઈ જાય, કારણ કે દરેક ક્વેશ્ચનની અંદર તમને ઇન્ફોર્મેશન હું આપતો રહીશ. ચલો તો વિડીયો સ્ટાર્ટ કરીએ. તો પહેલો ક્વેશ્ચન છે તમારો ટાઈપ ઓફ કોમ્પ્યુટર નેટવર્ક્સ. તો કોમ્પ્યુટર નેટવર્ક્સ કઈ ટાઈપના હોય એ લખવાનું છે આપણે. એના પછી ફંક્શન એન્ડ સર્વિસીસ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ. તો આપણી જે ઓએસ આવે, કોમ્પ્યુટરની જે ઓએસ આવે, ઓપરેટિંગ સિસ્ટમ, એના ફંક્શન્સ અને સર્વિસ કઈ હોય. કે ફંક્શન એટલે હેતુ કયા, અને સર્વિસ એટલે એ આપણને કઈ જગ્યાએ કામ લાગી શકે, એ પ્રશ્ન લખવાનો છે. એના પછી બેઝિક ગેટ છે તમારા. તો બેઝિક ગેટ વાળો ક્વેશ્ચન છે એ 7 માર્કની અંદર પૂછાઈ શકે. કઈ રીતે? તો એવું કહે કે લિસ્ટ આઉટ ધ બેઝિક ગેટ્સ, અને એમાંથી કોઈ બી 2 સમજાવવાના હોય. તો બેઝિક ગેટ તમને ખબર હશે, તમારા બેઝિક ગેટની અંદર એક એન્ડ ગેટ આવે, ઓકે, એના પછી ઓર ગેટ આવે, એના પછી આવે નોટ ગેટ. તો આ તમારા 3 બેઝિક ગેટ છે, એની મદદથી અલગ અલગ ગેટ બનાવી શકાય, એટલે આને બેઝિક ગેટ કહેતા હોય છે. તો 3 જો સમજાવો તો તમારો 7 માર્કનો ક્વેશ્ચન થઈ જાય, કે 3ની અંદર તમારે એનું સિમ્બોલ ડ્રો કરવાનું, એનું ટ્રુથ ટેબલ ડ્રો કરવાનું, અને જો સર્કિટ તમારા બુકમાં અવેલેબલ હોય તો સર્કિટ બી ડ્રો કરી દેવાની. ચલો, એના પછીનો ક્વેશ્ચન બી 7 માર્કમાં પૂછાય. યુનિવર્સલ ગેટ એવું લખ્યું. તો યુનિવર્સલ ગેટ તમને ખબર હશે કયા છે. તો યુનિવર્સલ ગેટની અંદર એક આવે આપણો NAND એટલે કે નેન્ડ ગેટ, ને બીજો આવે NOR એટલે કે નોર ગેટ. તો 2 જ ગેટ યુનિવર્સલ છે, એ 2માંથી કોઈ એક સમજાવવાનો. તો યુનિવર્સલ કેમ કહે છે એ બી કહી દઉં. તો નેન્ડ ગેટ ને નોર ગેટને યુનિવર્સલ એટલા માટે કહે છે કે આ બે એવા ગેટ છે કે એની મદદથી આપણે બેઝિક ગેટ બી બનાવી શકીએ. બીજા બધા ગેટ છે તમારા XOR, XNOR, એ બધા બી આની મદદથી બનાવી શકાય, એટલે એને યુનિવર્સલ ગેટ કહેવાય છે. તો તમારી બુકની અંદર એ રીતે આપેલું હશે કે નેન્ડમાંથી અલગ અલગ ગેટ કઈ રીતે બનાવવાના, નોરમાંથી અલગ અલગ ગેટ કઈ રીતે બનાવવાના. તો એ જોઈ લેવાનું. ખાલી ફિગર તૈયાર કરશો તો પ્રશ્ન તમારે તૈયાર થઈ જશે. ઓકે, ચલો, આ બી 7 માર્કનું ક્વેશ્ચન છે. LAN, WAN ને MAN શું છે ફૂલ ફોર્મ એના? લોકલ એરિયા નેટવર્ક, વાઇડ એરિયા નેટવર્ક અને મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. તો આ 3 તમારા નેટવર્ક છે. નેટવર્ક સમજાવવાના પૂછાય 7 માર્કની અંદર. તો આ 3 વસ્તુ સમજાવવાની. અધરવાઇઝ આનો એક બીજો ક્વેશ્ચન બી બની શકે કે LAN, WAN કાં તો WAN, MAN એનો તફાવત એટલે કે ડિફરન્સ બનાવીને પૂછે. તો તમે ડિટેલમાં આને 7 માર્ક માટે તૈયાર કર્યો હશે તો તમે એનો ડિફરન્સ બી બનાવી શકો. ચલો, એના પછીનો તમારો ક્વેશ્ચન છે TDM, FDM ને OFDM. તો આ બી 7 માર્કનો પ્રશ્ન છે. શું ફૂલ ફોર્મ આવે છે એનું? તો કે ટાઈમ ડિવિઝન મોડ્યુલેશન, ફ્રીક્વન્સી ડિવિઝન મોડ્યુલેશન અને ઓર્થોગોનલ ફ્રીક્વન્સી ડિવિઝન મોડ્યુલેશન. તો તમારું મોડ્યુલેશન વાળું જે ચેપ્ટર છે એની અંદરથી આ પ્રશ્ન છે, એ બી કરવાનો ખાસ. અહીંયા જે આ 3 પ્રશ્નો તમને દેખાઈ રહ્યા છે, 3 પ્રશ્નોમાંથી કોઈ બી 1 કે 2 પ્રશ્નો એક્ઝામમાં તમને પૂછાશે. બરાબર, FSK PSK છે, તો ફ્રીક્વન્સી શિફ્ટ કિંગ છે, અને P4 આઈ થિંક પાવર શિફ્ટ કિંગ છે, ખ્યાલ નહીં મને, પણ આ એક ક્વેશ્ચન છે, એ બી તમારે તૈયાર કરવાનો છે. ચલો, એના પછી જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન.
ઓકે, ઓએસઆઈ મોડલ, આ બી 7 માર્કનો પ્રશ્ન છે. જરા દેખજો ચોપડીની અંદર ડિટેલમાં લખાણ આપેલું છે કે ઓએસઆઈ મોડલ શું છે, કઈ રીતે વર્ક કરે, એના ફંક્શન શું છે, એના ફીચર શું છે. તો આ 7 માર્કનો તમારો ક્વેશ્ચન થઈ જાય. ચાલો, નેટવર્ક ટોપોલોજીસ વાળો ક્વેશ્ચન છે, 4 માર્કની અંદર પૂછાય. ખાલી ટોપોલોજીસ સમજાવવાની ને કઈ કઈ ટાઈપની આવે એટલું વસ્તુ લખવાની હોય, બરાબર. ચાલો, એના પછીના જે 3 ક્વેશ્ચન છે એ તમારા 7 માર્કના ક્વેશ્ચન થઈ ગયા. હબ મોડ્યુલેશન ને ક્રિપ્ટોગ્રાફી 7 માર્કના કેવી રીતે થયા, તો બાજુમાં એવું લખ્યું છે વિથ ટાઈપ્સ. એટલે પ્રશ્ન કેવી રીતે લખવાનો કે એવું માન લો કે એવું પૂછાયું કે ડિફાઇન હબ એન્ડ ઓલ્સો એક્સપ્લેન ધ ટાઈપ્સ ઓફ હબ. આ રીતે પ્રશ્ન પૂછાય. સેમ મોડ્યુલેશન માટે થઈ ગયું. તો મોડ્યુલેશનમાં આપણે જે આગળના 3 મોડ્યુલેશન તૈયાર કર્યા, ટીડીએમ, એફડીએમ, ઓએફડીએમ, તે જ અહીંયા લખવાના હોય મોડ્યુલેશનની અંદર. પહેલા મોડ્યુલેશનની બેઝિક ડેફિનેશન આપવાની, એના ટાઈપ બતાવવાના કે ભાઈ આ 3 ટાઈપ છે ને 3 ટાઈપનું સમજાવી દેવાનું. 7 માર્કનો પ્રશ્ન આરામથી તૈયાર થઈ જાય. ક્રિપ્ટોગ્રાફી વાળો ક્વેશ્ચન છે એની અંદર બી અલગ અલગ ટાઈપ્સ આપેલી તમારી બુકની અંદર, તો એ તૈયાર કરી દેવાની. આ 3 પ્રશ્નો 7 માર્કમાં પૂછાય એ રીતના ક્વેશ્ચન છે. ચલો, ભીમ એપ્લિકેશન છે 4 માર્કની અંદર પૂછાય. અત્યારે આપણે યુઝ બી કહે ભીમ એપ્લિકેશન, વાંચશો તો ખ્યાલ આવી જશે. પ્રશ્ન ઇઝી છે. એના પછી ઇથરનેટ અને ડ્રો ક્રોસ ઓવર ઇથરનેટ કેબલ, તો આ પ્રશ્ન બી તમારો 7 માર્કની અંદર પૂછાય એ રીતનો છે. હવે બધાને એવું લાગતું હશે કે સર બધા જ ક્વેશ્ચન 7 માર્કના આપે છે, પણ એવું નથી. એવું માનો કે આ જ ક્વેશ્ચન જે હું અત્યારે કહું છું, ઇથરનેટ અને ડ્રો ક્રોસ ઓવર ઇથરનેટ, આ પ્રશ્ન 7 માર્કનો છે પણ એક્ઝામમાં 4 માર્કમાં પૂછાઈ ગયો. તો પછી તમારે એ રીતે મોડિફાઈ કરીને આન્સર લખવાનો કે ભાઈ 4 માર્કમાં પૂછાય છે તો એટલીસ્ટ 5-6 મુદ્દા લખવાના, વધારે નહીં લખવાના. તો અત્યારે એવું કહું તમને કે આ 4 માર્ક માટે પૂછાય, તમે 4 માર્ક માટે તૈયારી કરશો, તમે 5-6 મુદ્દા જ વાંચશો. પણ હું તમને અત્યારે એવું કહું કે તમે 7 માર્ક માટે તૈયાર કરો તો તમે બધા મુદ્દા તૈયાર કરશો તો 4 માર્કમાં પૂછાય તો તમે કાપીને લખી શકો. મેં તો કહું કાપવાની બી જરૂર નહીં, તૈયાર કરીને ગયા હોય બધા તો બધા જ લખીને આવવાનું. તો 4 માર્ક માટે કરશો તો 7 માર્કમાં કામ નહીં લાગે, પણ જો 7 માર્ક માટે તૈયાર કરશો તો 4 માર્કનો પ્રશ્નનો જવાબ બી તમારો લખાઈ જશે. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ આપણે 15મો ક્વેશ્ચન છે કોએક્સિયલ કેબલ. તો જે રીતે ઇથરનેટ કેબલ છે, ડ્રો ક્રોસ ઓવર કેબલ છે, એ રીતે કોએક્સિયલ કેબલ છે એ બી પૂછાય છે 4 માર્કની અંદર. ટાઈપ્સ ઓફ સિક્યુરિટી અટેક્સ અને ઓબ્ઝર્વેશન્સ ઓફ સાયબર ક્રાઇમ એટલે સાયબર સિક્યુરિટી, આ બંને ક્વેશ્ચન તમારા 7 માર્કના છે. આપણા જે મોડર્ન લાઈફની અંદર અત્યારે સિક્યુરિટી થ્રેટ્સ મતલબ કે સાયબર થ્રેટ્સ બહુ આવતા હોય છે, બરાબર. તો એના માટે સાયબર જે સિક્યુરિટી છે એના ઓબ્ઝર્વેશન, એના હેતુઓ કયા કયા હોય, કયા મોટિવ પર કામ કરે, એ બધા ઓબ્ઝર્વેશન અહીંયા છે. અને ટાઈપ્સ ઓફ સિક્યુરિટી અટેક્સ છે કે ઓનલાઈન તમારી સાથે કયા કયા અટેક્સ થઈ શકે, સિક્યુરિટી અટેક્સ, એના ટાઈપ્સ બતાવવાના, બરાબર. બે ક્વેશ્ચન 7 માર્કના છે તો એ રીતે તૈયાર કરજો. મેક્સિમમ લખાણ લખવાનું. પહેલા કહ્યું હતું કે જીટીયુની પેપરમાં જેટલું લખશો એટલા સારા માર્ક મળશે, બરાબર. ચલો, એના પછી ફરી જે રીતે બધા વિષયમાં કહું છું એ રીતે ડિફરન્સીસનો ક્વેશ્ચન આપણો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. તો આની અંદર ડિફરન્સીસ થોડા વધારે મેં કેટેગરાઇઝ કરેલા છે. ઓકે, 4 ને 3, 4 ને 4 8 તમારે કરવાના જ. કયા કયા છે? પહેલો છે ઇન્ફોર્મેશન ને નોલેજનો, એના પછી ડેટા અને ઇન્ફોર્મેશનનો. આઈ થિંક બંને ડિફરન્સ પહેલા ચેપ્ટરમાંથી છે, IPv4 ને IPv6. આ જે ક્વેશ્ચન છે, જે ડિફરન્સ છે આપણો, એમાંથી IPv4 અલગ કરીને 4 કે 7 માર્કમાં પૂછાય કે IPv6 અલગ કરીને પૂછાય, તો તમે ડિફરન્સની અંદર જે મુદ્દા તૈયાર કરેલા હોય એ જ મુદ્દા લખવાના. ઓકે, ચલો, રેમ ને રોમનો તફાવત છે. એના પછી ડિફરન્સ બિટવીન રેમ એન્ડ રોમ. નેક્સ્ટ જોઈએ તો ઓપન સોર્સ સોફ્ટવેર અને પ્રોપ્રાઇટરી ફંક્શન્સ. ઓકે, પ્રોપ્રાઇટરી સોફ્ટવેર. આ 7 માર્કનો તમારો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. આના વગર આપણું જીટીયુનું પેપર બને જ નહીં, બરાબર. 7 માર્કની અંદર જ પૂછાશે. લાઈન ટુ લાઈન યાદ કરી લેવાનું, પહેલા સમજી લેવાનું કે શું કહેવા માંગે, એના પછી જેટલા બી મુદ્દા હોય બધા તૈયાર કરી દેવાના. 100% આ ક્વેશ્ચન તમારા પેપરની અંદર તમને જોવા મળશે. ચાલો, એના પછી છે DOS ને યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ છે. ઓપરેટિંગ સિસ્ટમ વાળા ચેપ્ટરની અંદર આ ક્વેશ્ચન જોવા મળશે. એના પછી એનાલોગ એન્ડ ડિજિટલ મોડ્યુલેશન. તો મોડ્યુલેશન વાળો જે ચેપ્ટર હતો એની અંદર 2 ટાઈપના મોડ્યુલેશન આપેલા જ ચોપડીમાં, એનાલોગ ને ડિજિટલ. તો એનો ડિફરન્સ છે. અને છેલ્લું છે મલ્ટીટાસ્કિંગ અને મલ્ટી પ્રોગ્રામિંગ ઇન OS. એટલે ઓપરેટિંગ સિસ્ટમની અંદર મલ્ટીટાસ્કિંગ શું છે, મલ્ટી પ્રોગ્રામિંગ શું છે, એનો એક ડિફરન્સ બનાવીને આપેલો છે. ઓકે, તો આજના આપણા આજે કેટલા ક્વેશ્ચન હતા, સોરી, જોઈ લઈએ. તો ક્વેશ્ચન હતા આપણા 25. ઓકે, ચાલો, તો 25 થિયરી જે આપણે તૈયાર કરવાની છે IIT ની અંદર, એટલે કે ઇન્ફોર્મેશન ટુ IT સિસ્ટમની અંદર. તો 25 ક્વેશ્ચન છે. અત્યારે થોડો લેટ છું વિડીયો અપલોડ કરવામાં, તો બી તમારી પાસે ઇનફ ટાઈમ છે. 25 ક્વેશ્ચન આમ તો તમે તૈયારી કરી હશે, પણ તમારે કયા ક્વેશ્ચન પાક્કા કરવાના છે વધારે, તો આ 25 ક્વેશ્ચન તમારે વધારે પાક્કા કરવાના છે, બરાબર. જે લોકો એવરેજ છે કે જેમને તકલીફ પડે પાસ થવાની અંદર,
કે યાદ નથી રહેતું એ બધા પ્રોબ્લેમ છે તો એ લોકો ખાલી 25 પ્રશ્નો કરીને જશે તો વાંધો નહીં આવે. પણ જે લોકોને સારા માર્ક્સ લાવવા છે, સારો સ્કોર કરવો છે, એને પહેલાં 25 ક્વેશ્ચન તૈયાર કરી દેવાના. એના પછી બી એક્સ્ટ્રા થોડું વાંચન રાખવાનું, બરાબર. એવું તો છે નહીં કે આખું જે 70 માર્કનું પેપર છે એ મારા 25 ક્વેશ્ચનમાંથી આવશે, બરાબર. એવી જુદી જુદી વાતો હું કરવા નથી માંગતો કે આ જ પ્રશ્નો પૂછાશે, પણ ઇનફ એટલે કે 50%થી વધારે 70માંથી 35 માર્કની ઉપરનું આપણા આટલા 25 ક્વેશ્ચનની અંદરથી આવશે. એટલે જે લોકોને તકલીફ છે એ લોકો જ ખાલી 25 ક્વેશ્ચન કરે, એની સિવાયના જે બી છોકરાઓ સ્કોર કરવા માંગે છે એ લોકોએ બીજી બધું બી વાંચન રાખવાનું, બરાબર. આઈ થિંક હવે દરેક વિષયના હું તમારી માટે ક્વેશ્ચન આન્સર અપલોડ કરી ચૂક્યા છે, બરાબર. તમારા સપોર્ટ અને તમારા પ્યારની જરૂર છે. તમે લોકોએ અત્યાર સુધી સારો આપ્યો છે, પણ હું ચાહું છું એમ કે જીટીયુની અંદર અભ્યાસ કરતા બધા ડિપ્લોમા એન્જિનિયર્સ એટલે કે તમારી જેવા બધા જ સ્ટુડન્ટ પાસે આ વિડીયો મારો પહોંચે એવી તમારે બી કોશિશ કરવાની છે, બરાબર. તો નેક્સ્ટ વિડીયોની અંદર કોઈ બીજા સબ્જેક્ટની વાત કરીશું. ત્યાં સુધી એક્ઝામની બરાબર તૈયારી કરજો. કોઈ બી વિષયમાં કોઈ બી જગ્યાએ અટકો તો મેહુલ સરને યાદ કરવાના. કોઈ બી વિડીયોની નીચે કોમેન્ટ સેક્શનમાં નાખી દેવાનું, હું તરત તમને રિપ્લાય કરી દઈશું. તમારા ક્વેશ્ચનનો આપણે જલ્દી સોલ્યુશન લાવીશું, બરાબર. તો બીજા કોઈ વિષયની તૈયારી વખતે કોઈક બીજા વિષયનો વિડીયો અપલોડ કરીશ. ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખશો અને બરાબર તૈયારી કરતા રહેજો. જય હિન્દ.